એક સરસ મજાની વાત મારે તમારી સાથે શેર કરવી છે. એક દિવસ એક ફેમિલી ફરવા માટે જાય છે અને નાસ્તો કરતા હોય છે ગ્રાઉન્ડમાં. નાસ્તાના જે બધા રેપર્સ છે જ્યાં ત્યાં ફેંકી દે છે અને અચાનક જ થોડાક સમય પછી એક સફાઈ કર્મચારી ત્યાં આવે છે અને નાનો છોકરો એને જોઈને કહે છે, મમ્મી મમ્મી આ કચરાવાળો આવ્યો. ત્યારે મમ્મી એને સમજાવતા કહે છે કે કચરાવાળો એ નહીં, કચરાવાળો તો આપણે છીએ, આપણે આ કચરો નાખીએ છીએ, તો સફાઈ કર્મચારી છે. અને બાળક જિંદગીભરની શીખ લઈને જાય છે. આ શીખ અત્યારે રાજકોટ, ગુજરાત અને ભારતના દરેક વ્યક્તિને લેવા જેવી છે. વિચારવા જેવું છે કે કચરાવાળા કોણ છે અને સફાઈ કામદાર કોણ છે. માત્ર સૂત્રો થકી સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ હવે નહીં ચાલે. એક મુહિમ ચલાવવી પડશે, એક અભિયાન ચલાવવું પડશે, જાગૃત થવું પડશે, સજાગ થવું પડશે. અને આમ જે સજાગ થયા છે, આમ જેમણે મુહિમ ચલાવી છે, જેણે સૌને સફાઈ માટે પ્રેરણા આપી છે, એક એવી ટીમ કે જેનું ઉદ્દેશ્ય પૈસા કમાવાનો નથી, જેનું ઉદ્દેશ્ય PR કમાવાનો નથી, જેનું ઉદ્દેશ્ય કોઈ રાજકારણની કોઈ પાર્ટીને ટેકો આપવાનો નથી, પણ માત્ર જેનું ઉદ્દેશ્ય સફાઈ કરવાનો છે, સ્વચ્છતા ફેલાવવાનો છે. એક એવી ટીમ આપણી સાથે છે, ક્લીનઅપ ડ્રાઈવ રાજકોટ, કે જેઓ અત્યારે ખૂબ ચર્ચામાં છે. પૂરા રાજકોટની અંદર સરસ મજાની સફાઈની કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનોને પ્રેરિત કરી રહ્યા છે. એ ટીમના મેમ્બર્સ આપણી વચ્ચે છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર સર. નમસ્તે. ખાસ ક્લીનઅપ ડ્રાઈવ રાજકોટ જે અત્યારે એક ચર્ચિત નામ બન્યું છે, આ શું છે એની સંક્ષિપ્તમાં ડિટેલ્સ આપશો? સૌપ્રથમ વાત કરું તો ક્લીનઅપ રાજકોટ એક એવી વસ્તુ છે કે જેમાં આપણું શહેર રાજકોટ છે તે માત્ર શહેરનો ગર્વ લેવાથી નહીં, પરંતુ તે શહેરની સ્વચ્છતા એ આપણો પ્રથમ અધિકાર છે. આપણું ઘર માનીને આપણે જેમ પોતાને જેમ સ્વચ્છ કરવાનો પેલો વિચાર રાખી છે, આપણા ઘરને ગંદુ આપણે ખુદ નથી જોઈ શકતા, એ રીતના આપણા રાજકોટને પણ આપણે ગંદુ ન જોઈ શકીએ. એના માટેનું આજ વાત કરું છું કે સાગરભાઈ સોરઠિયા દ્વારા આ એક ક્લીનઅપ રાજકોટની ટ્રાય શરૂ કરવામાં આવી છે અને તેના દ્વારા આપણે સૌ લોકો તેની સાથે જોડાય. અમારું મેઇન અભિયાન એ છે કે યુવાનો અમારી સાથે જેમ વધારે પડતા જોડાય અને માત્ર ને માત્ર સન્ડેના દિવસે, માનો કે પૂરા રાજકોટમાં વધારે પડતો રવિવારનો દિવસ રજાનો હોય છે અને રજાના દિવસમાં તમે માત્ર ને માત્ર અમારી સાથે 2 કલાક જોડાવ. સવારે 8 થી 10 નો કાર્યક્રમ હોય, રાજકોટના એવા ગંદા પ્લેસીસ હોય ત્યાં જોડાવ અને અમારી સાથે જોડાઈને જે પણ કાંઈ ક્લીનઅપ કરવાનું છે તેના સાથે જોડાઈને અમને એક અભિયાનમાં એક સપોર્ટ કરો. ખાસ રવિવારનો દિવસ આપણે પસંદ કર્યો છે કે જ્યાં બધા આરામથી એ દિવસે જોડાઈ શકે, વધુમાં વધુ લોકો આવી શકે. આપણે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ડ્રાઈવ ચલાવી રહ્યા છે. આપણો મેઇન એમ શું છે? મેઇન એમ એ છે કે યંગસ્ટર્સમાં અને બધા લોકોમાં અવેરનેસ આવે કે વેસ્ટ જે છે એ આપણો વેસ્ટ છે, એ આપણે જ મેનેજ કરવાનો છે. આપણે જે આવનારી જનરેશન માટે મૂકીને જઈએ છીએ એ આપણે શું મૂકીને જઈએ છીએ એ એક આપણે વિચારવાનું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ પુરાની છે અને બધા ઓલ ઓવર વર્લ્ડમાં આપણાથી ઇન્સ્પિરેશન લે છે. પણ અત્યારે એવું લાગે છે કે જ્યારે આપણે ફોરેનનું જોઈએ તો આપણે ક્લીનલીનેસ બાબતે એમનાથી ઇન્સ્પિરેશન લેવી પડે, અત્યારે એવું લાગે છે. તો એવું ન થાય અને આગળ જતાં પણ લોકો આપણાથી જ ઇન્સ્પિરેશન લે. ખાસ કરીને રાજકોટ જે છે એ ઘણી બધી વસ્તુઓમાં વર્લ્ડમાં ખૂબ અગ્રેસર હોય છે, તો ક્લીનલીનેસ બાબતે પણ ખૂબ અગ્રેસર લે અને બધા માટે રાજકોટ છે એક ઉદાહરણ બને, એ અમારો એમ છે. એટલે મુખ્ય રીતે જોઈએ તો એક રાજકોટ આઈડિયલ બને બીજા શહેરો માટે કે સ્વચ્છતા કોને કહેવાય. આપણે વાત કરતા હોય કે રાજકોટ રંગીલું શહેર છે, એના માટે સરસ 1-2 લાઈન થોડાક સમય પહેલાં લખેલી કે રંગાય રાજકોટ સ્વચ્છતાથી તો છે ખરી રંગત, પાન માવાની પિચકારીથી રંગાયેલા રાજકોટ નામે રંગીલું નથી કહેતા. એટલે આ બધા જે લોકો છે જેનામાં સિવિક સેન્સ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં ઓછી છે, એ બધા તત્વો રાજકોટને પાન માવાથી રંગવા મથતા હોય છે. પણ જ્યાં સુધી આપ જેવા યુવાનો છે, આજુબાજુ આવું વાતાવરણ છે, ત્યાં સુધી રાજકોટ માત્ર રંગોથી રંગાશે. લાસ્ટ તમે જે ઇન્સ્ટાગ્રામ ઉપર અમે વિડીયોઝ જોયા જે લોકો સુધી પહોંચ્યા છે, ન્યારી ડેમે આપ સાફ સફાઈ કરવા માટે ગયા હતા, તો જ્યારે તમે સાફ સફાઈ કરતા હો ત્યારે કેવા કેવા પ્રકારના વેસ્ટ સામે આવતા હોય, ત્યારે શું મનની અંદર એ ભાવ આવે કે ભાઈ આવું પણ લોકો ફેંકીને જતા હશે, આવું પણ હશે, એમ શું અનુભવ થાય? યસ, લાસ્ટ ક્લીનઅપ ડ્રાઈવમાં અમે ગયા હતા ત્યારે ત્યાં પ્લાસ્ટિકના રેપર્સ છે એ મેજર પાર્ટમાં જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકના રેપર સાથે છે એ ક્લોથ્સ જેમ કે ચૂંદડી હોય છે, ક્લોથ્સના ટુકડા હોય છે, પછી ભગવાનની મૂર્તિઓ હોય છે, કોકના પેરેન્ટ્સના ફોટાઓ પણ હોય છે, એ પણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળ્યા હતા.
જનરલી છે એ આપણે જે કાંઈ પણ નાસ્તો કરીએ છીએ તો એ સીધો છે એ આપણે કારમાં બેઠા હોઈએ કે ક્યાંય પણ આપણે ગયા હોય તો સીધો આપણે બહારે ફેંકી દઈએ. એમાં 2-3 કારણ હોય છે, જેમ કે ડસ્ટબિનની અનઅવેલેબિલિટી હોય છે, કાં પછી આપણી એક ટેવ હોય છે કે ભાઈ આપણી આજુબાજુનું વાતાવરણ છે એ એકદમ સ્વચ્છ ને ક્લીન હોવું જોઈએ. કચરો છે એ સરત બહારે ફેંકી દઈએ. તો આવી ઘણી બધી આઈટમો છે એ જોવા મળી હતી. એટલે એક રીતે જોતા બધું જ જે વેસ્ટ છે એમાં ફોટોઝ હોય, ભગવાનની મૂર્તિ હોય, પ્લાસ્ટિક હોય, એટલે જે પ્રકૃતિની નજીક જે જગ્યા છે એને સૌથી વધુ દૂષિત કરવાનું કામ આપણે કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમાં એક વ્યક્તિનો વાંક છે કે જે ત્યાં જઈને કચરો ફેલાવે છે. ત્યાં સુધી આ વસ્તુ સહજ નહીં બને જ્યાં સુધી બધાની અંદર સેલ્ફ અવેરનેસ નહીં આવે. પણ બધાને સુધારવા માટે જઈએ તો વાર પણ લાગે. ત્યાં સુધી જ્યાં સુધી એ બધું નથી આવતું ત્યાં સુધી આપણે યુવાનોને પ્રેરિત કરીએ કે આમાં બધામાં જોડાય. તો ખાસ આ ક્લીનઅપ ડ્રાઈવ રાજકોટમાં જો જોડાવવું હોય કોઈ યુવાનને તો શું કરવું પડે? કોઈ ફોર્મ ફિલઅપ છે, કોઈ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, કે માત્ર જે જગ્યાએ ડ્રાઈવ થાય છે ત્યાં પહોંચી જવાનું? કઈ રીતની પ્રોસેસ છે? અમારી ક્લીનઅપ રાજકોટ સાથે જોડાવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ક્લીનઅપ રાજકોટ ઓફિશિયલ છે, ત્યાંથી પણ તમે અમારું વોટ્સએપ ગ્રુપની લિંક સાથે જોડાઈ શકો છો. તથા અવર રાજકોટ જેવા આપણા રાજકોટના પ્લેટફોર્મ છે કે અધરવાઇઝ ઇન્સ્ટાગ્રામના કોઈ પણ સોશિયલ મીડિયા થકી તમને અમારો વિડીયો જોવો પડશે. ત્યાં કેપ્શનમાં અમારી વોટ્સએપ લિંક પણ તમને જોવા મળી જશે, જેના થકી તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરશો. અને આવનારી ડ્રાઈવ કઈ જગ્યાએ છે અને કઈ રીતે કામ કરવાનું છે, કેટલા લોકોએ કઈ ડ્રાઈવમાં કઈ જગ્યાએ જવાનું છે, એની તમામ માહિતી વોટ્સએપ ગ્રુપ થકી થશે. જો તમે જોડાવા માંગતા હોય તો એ લિંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ સાથે જોઈન થઈ જશો. અને માત્ર એક લિંક ઉપર ક્લિક કરવાથી આપણે ગ્રુપની અંદર જોઈન થઈ જશું અને આપણા સુધી આ માહિતી પહોંચી જશે. તો અલ્ટિમેટલી લાસ્ટલી રાજકોટના જેટલા પણ યુવાનો છે એને તમે શું કહેશો આ ડ્રાઈવમાં જોડાવા માટે? મારું તો કહેવાનું ખાલી એટલું જ થાય છે કે આપણું રાજકોટ છે ને જે સ્વચ્છ બનાવવા માટે આપણે ઘણા બધા વાતો કરતા હોય કે મારું સ્વચ્છ રાજકોટ, પણ ખરેખર અમારું મેઇન એમ જોવા જઈએ ને તો મેઇન એ જ છે કે રાજકોટ થોડા ટાઈમની અંદર જો આ ક્લીનઅપ રાજકોટ જો સક્સેસ થઈ જાય અને બધા યુવાનો એક વિચાર કરીને એમ નક્કી કરે કે મારે આ રાજકોટને સ્વચ્છ બનાવવું જ છે, તો અમારો વિચાર છે કે ભવિષ્યમાં ક્લીનઅપ ડ્રાઈવ થકી આ તમામ રાજકોટને સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ 3 નંબરમાં લાવવો છે. અમારો વિચાર છે કે રાજકોટ એક ક્લીન સિટીમાં મોખરે નામ લેવો છે. રાજકોટ બીજી બધી વસ્તુમાં જેમ આગળ છે એવી રીતના સ્વચ્છતા તો મેં જરૂરી છે. સ્વચ્છતાથી ઘણા બધા ફાયદા થઈ શકશે. રોગચાળો મટી જશે કે એના થકી સ્વચ્છ થવાની જગ્યાથી પ્લેસ વધારે ખૂબસૂરત બનશે. રાજકોટમાં તો એવી ઘણી બધી પ્લેસ છે કે જ્યાં બહારના સિટીવાળા લોકો કે બહારના રાજ્યવાળા લોકો પણ આપણા રાજકોટમાં આવવા તૈયાર થાય છે. પણ આવવાની એક મોખરે કારણ કે એ પ્લેસ ખરેખર સ્વચ્છ હશે ને તો આવનારા માણસોને પણ મજા આવશે. ચોક્કસ વાત છે કે આપણું રાજકોટ છે, આપણું પોતાનું રાજકોટ છે. જેમ આપણા પોતાના ઘરના આંગણાની અંદર આપણને કાંઈ પણ કચરો હોય છે, ગંદકી હોય છે અને જે ખટકે છે વસ્તુ એ જ વસ્તુ આપણા રાજકોટના કોઈ પણ ખૂણે હોય, જ્યાં સુધી એ આપણને નહીં ખટકે ત્યાં સુધી રાજકોટ આપણું શહેર છે કહેવામાં ક્યાંક આપણને કચાશ અનુભવ આવવી જોઈએ. જો રાજકોટ આપણું શહેર હોય તો આપણા ઘરની માફક જ એને આપણે સ્વચ્છ રાખવું પડશે. અને સ્વચ્છ રાખવા માટે જે આ પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે, જે આ પ્રકારના યુવાનો કામ કરી રહ્યા છે, એની સાથે હાથમાં જ્યોત લઈને એ જ્યોતમાં ભળવું પડશે. એટલે જેટલા પણ રાજકોટના યુવાનો અત્યારે સાંભળી રહ્યા છે બધાને એક રિક્વેસ્ટ છે કે ખાસ ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને ક્લીનઅપ ડ્રાઈવ રાજકોટ ઓફિશિયલ ચેનલમાં એ તમે સર્ચ કરો, એમાં તમે જોડાઓ, એમાં બધી જ ડિટેલ્સ તમને મળી જશે. એના વોટ્સએપ ગ્રુપની લિંકમાં પણ જોડાઓ અને જ્યારે નેક્સ્ટ ડ્રાઈવ આવે, જે રવિવારે આવે, ત્યારે આપણે એવી આશા રાખીએ કે રાજકોટમાં વધુના વધુ યુવાનો આમાં જોડે, કારણ કે આપણું છે અને આપણે કરવાનું છે. આપણે સ્વચ્છ હશું, આપણું શહેર સ્વચ્છ હશે, બાકી બધું જ મસ્ત થઈ જશે અને પ્રભુતા ખરા અર્થમાં આપણે સૌ પામી શકીશું. ખાસ તમે બંને લોકો, બંને ભાઈઓ આ ડ્રાઈવની અંદર સરસ મજાનું કામ કરી રહ્યા છો. ભવિષ્ય માટે આપને શુભકામનાઓ. રેડિયો રાજકોટ સાથે જોડાવા બદલ આપનો આભાર કે આપણે જોડાયા, આ બધી માહિતી શેર કરી અને યુવાનોની અંદર એક પ્રેરણારૂપ ઉદાહરણ બનીને બધાને પ્રેરિત કર્યા. થેન્ક યુ સો મચ.